જો અગાઉ આપણે જે ચર્ચા કરી ને ત્રુટીઓના સંયોજન, બે અવલોકનના સરવાળા થતા હોય અથવા બે અવલોકનની બાદબાકી થતી હોય, ત્યારબાદ ભાઈના બે અવલોકનના ગુણાકાર અને ભાગાકાર થતા હોય, અને છેલ્લે જો કોઈ અવલોકન અંતિમ પરિણામ મેળવવામાં કોઈ એક ભૌતિક રાશિ ઘાતાંક સ્વરૂપે હોય, તો આવી જુદી જુદી સિચ્યુએશનમાં ત્રુટીઓનું સંયોજન કેવી રીતે થશે, અંતિમ પરિણામની ત્રુટી કેવી રીતે ગણાશે, એ બધું આપણે થિયોરિટિકલ સૈદ્ધાંતિક ભણ્યા હતા. એ બાબતના એપ્લિકેશન રૂપે જે દાખલાઓ આવે છે એની ચર્ચા શરૂ કરીએ. મેં ટેક્સ્ટબુક કરતાં દાખલાનો ક્રમ જ અલગ લીધો છે, પણ એનો હેતુ એ છે કે જે ક્રમમાં થિયરી ભણ્યા ને એ ક્રમમાં તમે દાખલા ભણો. એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ટેક્સ્ટનું ઉદાહરણ પણ આવી શકે, એ સિવાય નહીતર ટેક્સ્ટ સિવાયની માહિતી આવે. પણ એક આખો ગણતરીવાળો વિભાગ પૂરો થશે ને એમાં ટેક્સ્ટમાં આપેલી માહિતી કરતાં પણ વિશેષ ઇન્ફોર્મેશન મળશે કે જે તમને એન્ટ્રન્સ એક્ઝામના એમસીક્યુમાં કામ આવશે. પહેલો સિમ્પલ દાખલો જે શરૂ થાય છે કે ધારો કે બે જુદા જુદા તાર છે, એની લંબાઈ એકની લંબાઈ 10 વત્તા ઓછા 0.1 મીટર છે, બીજા તારની લંબાઈ 5 વત્તા ઓછા 0.2 મીટર છે. આ રીતે રકમ આપી છે, એમાં બે તારની લંબાઈ આપી છે, એનો અર્થ શું? આ રીતે આપી છે માહિતી, એનો અર્થ શું કે ભાઈ તારની લંબાઈ 10 મીટર છે, પણ એ માપતી વખતે પ્લસ ઓર માઇનસ 0.1 મીટરની નિરપેક્ષ ત્રુટી રહી ગઈ છે. આ રીતે લખ્યું છે, એનો મતલબ એ. પણ આ કેમ મેળવ્યું? તો એના માટે આપણે દાખલા ગણ્યા કે 5 અવલોકનો હોય, એનું સરેરાશ લેવાનું, અને એમાં આપણે નિરપેક્ષ ત્રુટી કેમ ગણવાની, એ બધું ભણ્યા છો. એનો જવાબ છે, જાણે આપણે એવું વિચારીએ કે આ લંબાઈ માપવા માટે 5 વખત લંબાઈ માપીને જે આખી પ્રોસિજર કરતા હતા ને એનો જવાબ આવ્યો એમ. એવી જ રીતે બીજા તારમાં પ્રયોગ કરતા મૂળ લંબાઈ એની સાચી લંબાઈ 5 મીટર મળે છે, પણ એમાં પ્લસ ઓર માઇનસ 0.2 મીટરની નિરપેક્ષ ત્રુટી છે. આ રીતે લખ્યું છે, એનો અર્થ સમજાવું છું. પહેલી વખત આવે છે એટલે અગાઉ ચર્ચા તો થયેલી છે આવી. હવે આ બે તારને જોડી અને જો નવો તાર બનાવવામાં આવે તો એ નવા તારની લંબાઈ શું લખશો? આમ તો આ વસ્તુ એમસીક્યુ તરીકે આવે ત્યારે મૌખિક પહેલું સ્ટેપ એટલું જ થાય કે બે તારને જોડીએ છીએ તો નવા તારની લંબાઈ એટલે બેની મૂળ લંબાઈનો સરવાળો એ નવા તારની સાચી લંબાઈ થઈ. અને ભણી ગયા કે સરવાળો થતો હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી એ બંનેની નિરપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. તો ખરેખર જે નવો તાર બને છે ને એની લંબાઈ શું કહેવાય ખબર છે? 10 વત્તા 5 15 મીટર, પ્લસ ઓર માઇનસ એની નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય એટલે 0.1 પ્લસ 0.2 એટલે 0.3. પણ એના પછીની વાત એ થોડીક આગળ વધારવાની છે. હવે આ વસ્તુ જ્યારે થિયરીમાં ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં લખવાનું હોય ત્યારે સિસ્ટમેટિક રજૂઆત સાથે લખવું પડે. એમસીક્યુમાં મૌખિક થઈ જશે, નિરપેક્ષ ત્રુટી સુધી મૌખિક થઈ જશે, પછી આગળ બીજી ત્રુટીઓ પણ છે ને, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી. તો દાખલા તરીકે બે તારની લંબાઈ આટલી છે, એને જોડતા એની સાપેક્ષ ત્રુટી કેટલી થાય? બે તારને જોડતા બનતા નવા તારની પ્રતિશત ત્રુટી કેટલી હશે? એવું પણ પૂછી શકે. ટેક્સ્ટબુકમાં સરવાળાવાળા દાખલામાં ખાલી નિરપેક્ષ ત્રુટીથી જ કામ પૂરું કરી નાખ્યું છે, પણ આપણે એનાથી આગળ વધશું કે નિરપેક્ષ ત્રુટીની બદલે પ્રતિશત કે સાપેક્ષ ત્રુટી પૂછાય તો શું કરશું એ. એમાં જુઓ, પહેલા તો આપણે જે નવો તાર મળશે એ નવા તારની જે લંબાઈ બનશે એ l એટલે બે તારની સાચી લંબાઈનો સરવાળો. આ સાચી લંબાઈ છે એટલે 10 વત્તા 5 થઈને નવા તારની સાચી લંબાઈ 15 મીટર. ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં રજૂ કરવા માટે આમ લખવું પડે કે ભાઈ નવા તારને બેને જોડતા લંબાઈ 15 મીટર. નવા તારની નિરપેક્ષ ત્રુટી તમે ભણી ગયા કે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી એ બંનેની નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો. તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી એ બંનેની નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો લેવાનો હોય ને, તો પહેલાની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા L1 કેટલી છે? આ L1 કહેવાય અને આ ડેલ્ટા L1 0.1.
બીજાની નિરપેક્ષ ત્રુટિ કેટલી છે 0.2, તો નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે 0.3 મીટર. પણ જો આ નવો તાર બન્યો એની લંબાઈ 15 મીટર હશે અને એની નિરપેક્ષ ત્રુટિ, ભારપૂર્વક ધ્યાન રાખજો, જ્યારે સરવાળો થતો હશે ત્યારે નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા થાય. બે અવલોકનોનો સરવાળો થાય ત્યારે બંને અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા થાય. ગુણાકાર ભાગાકારમાં નિરપેક્ષ ત્રુટિઓ નહીં, સાપેક્ષ ત્રુટિઓના સરવાળા થાય એવું આપણે ભણ્યા છીએ. આવશે એટલે હમણાં પાછો યાદ કરાવીશ. આ ભારપૂર્વક એટલે બોલું છું. એનેથી આગળ વધીએ આપણે. તો જુઓ, આ જગ્યાએ તમે નવો તાર છે એની લંબાઈ આમ લખાય છે. ખરેખર આટલા સ્ટેપ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં પૂછાય તો રજૂ કરવા માટે, બાકી એટલું તો મૌખિક થઈ જશે. આ બેનો સરવાળો ને આ બેનો સરવાળો થઈને જવાબ આવ્યો હોય એ તો મૌખિક થઈ જશે, પણ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં આવી રજૂઆત કરવાની. પણ એનેથી આગળ તમને આ બે તાર જોડતા નવો તાર પડે છે એની સાપેક્ષ ત્રુટિ જોતી હોય તો તમને ખ્યાલ છે સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. ડેલ્ટા એલ એટલે શું? તો ભાઈ નવા તારની નિરપેક્ષ ત્રુટિ છેદમાં તેનું સાચી લંબાઈ. તો આ રીતના તમે 0.3 ના છેદમાં 15 લેશો તો જે તમને જવાબ મળશે એ 0.3 ભાગ્યા 15 તરીકે જવાબ આવશે 0.02. તો જુઓ આ જગ્યાએ 0.02 થશે. શેનો જવાબ થયો? સાપેક્ષ ત્રુટિનો. પણ જો તમને પ્રતિશત ત્રુટિ પૂછે તો આ જે સાપેક્ષ ત્રુટિનો જે જવાબ આવ્યો હોય ને એને ગુણ્યા 100 કરવાનો હોય. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એલ ના છેદમાં એલ 0.3 ના છેદમાં 15 એનો જવાબ 0.02. પ્રતિશત ત્રુટિ એટલે આની સાથે આપણે 100 ગુણાવવાના એટલે 2%. હવે તમે જોજો શું ધ્યાન રાખવું પડે ખબર છે? એક વિકલ્પ આપ્યો હોય 0.3, બીજો વિકલ્પ આપ્યો હોય 0.02, ત્રીજો વિકલ્પ આપ્યો હોય 2. આ ત્રણ વિકલ્પ આપ્યા હોય, ચોથા વિકલ્પ તરીકે જે આંકડો આપ્યો હોય. પણ પ્રશ્ન કેરફુલી શું જોવો પડે? તમને એમ કે બે તારની લંબાઈ 10 + -1 0.1 મીટર અને 5 + -1 0.2 મીટર છે. આ બે તારને જોડતા બનતા નવા તારની નિરપેક્ષ ત્રુટિ પૂછે તો તમારે જવાબ સિલેક્ટ કરવો પડે 0.3 અને એ તો સીધું થઈ જાય મૌખિક. પણ જો સાપેક્ષ ત્રુટિ પૂછે તો તમારે જવાબ સિલેક્ટ કરવો પડે 0.02 અને જો પ્રતિશત ત્રુટિ પૂછે તો જવાબ તમારે સિલેક્ટ કરવો પડે 2. ધ્યાન રાખવું પડે આ એમસીક્યુ ના ફોર્મેટમાં આવે ત્યારે શું પૂછ્યું છે એ પ્રમાણે ગણતરી કરવાની. ધ્યાન રાખજો સરવાળા નું પહેલું એક્ઝામ્પલ આવ્યું, બરાબર? ક્રમ પ્રમાણે આપણે થિયરી ભણ્યા છીએ, જ ક્રમમાં આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. જો બીજા પ્રશ્નમાં, બીજા દાખલામાં આપણે એવું વિચારીએ કે ધારો કે બે જુદા જુદા પદાર્થના તાપમાન માપ્યા. એકનું મળ્યું 20 ડિગ્રી સેલ્સિયસ ± 0.5 ડિગ્રી સેલ્સિયસ. બીજાનું તાપમાન આટલું મળ્યું 50 ડિગ્રી સેલ્સિયસ ± 0.5 ડિગ્રી સેલ્સિયસ. ધ્યાન રાખજો આ જગ્યાએ તમને એમ કે જો પહેલા તો ± તરીકે શું આવી જાય તો ખબર પડી ગઈ કે ભાઈ ± તરીકે લખ્યું હશે ને એ પહેલા તાપમાનની નિરપેક્ષ ત્રુટિ, આ બીજા તાપમાનની નિરપેક્ષ ત્રુટિ, આ બંનેની નિરપેક્ષ ત્રુટિઓ છે. હવે તમને એમ કે આ બે પદાર્થોના તાપમાનનો તફાવત ગણો. તો પહેલા તો જો પદાર્થો માટે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી એટલે T2 - T1. મોટામાંથી નાનું બાદ કરીએ એટલે તો તાપમાનનો તફાવત ડેલ્ટા ટી એટલે T2 - T1 એટલે 50 - 20. તો તાપમાનનો તફાવત
આ બે વચ્ચે કેટલાનો છે? ફરી મૌખિક કહી શકશું કે ભાઈ તાપમાનનો તફાવત 30 ડિગ્રી સેલ્સિયસનો છે. પણ ખૂબ જ અગત્યની વાત, તાપમાનનો તફાવત લઈએ છીએ એટલે બે અવલોકનની બાદબાકી કરીને અંતિમ પરિણામ મેળવીએ છીએ. પણ જો તમારે તાપમાનના તફાવતની નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય તો ભલે ને અહીંયા બાદબાકી થતી, નિરપેક્ષ ત્રુટિઓનો તો સરવાળો થશે. આ જ બાબત ભારપૂર્વક મેં કીધેલી કે બે અવલોકનનો સરવાળો થતો હોય કે બાદબાકી, નિરપેક્ષ ત્રુટિઓનો તો સરવાળો જ લેવાનો. તો બંનેની નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? 0.5. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે? 1 ડિગ્રી સેલ્સિયસ. હવે જો આ બે વસ્તુ જોશો ને તો આપણે એમ કહી શકીએ કે બે પદાર્થ વચ્ચે તાપમાનનો તફાવત, આમ કારણ લખશું કે તેથી તાપમાનનો તફાવત કેટલો છે? તો 30 + 1 ડિગ્રી સેલ્સિયસ. બેમાં અલગ અલગ એકમમાં લખવું હોય તો કાઉન્સ કરીને છેલ્લે એકમ લખી નાખીએ. અહીંયા બેમાં ભેગો એકમ લખ્યો છે ને એની બદલે કાઉન્સ કરીને છેલ્લે એકમ લખી શકીએ. પણ જો આ અહીંયા સુધીની ચર્ચા પછી આગળ વધવું હોય તો હવે સ્ટેપ્સ લખતા નથી, ખબર પડી જવી જોઈએ કે જો તમને બે પદાર્થોના તાપમાનના તફાવતની સાપેક્ષ ત્રુટિ પૂછે તો શું કરશો? આ તાપમાનનો તફાવત છે, એની સાપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય 1/30. કચ્છીમાં જે જવાબ આવે પોઈન્ટમાં. વળી તમને પ્રતિશત ત્રુટિ પૂછે તો 1/30 જે જવાબ આવે એને ગુણ્યા 100. તો આવી રીતના અત્યારે હું અહીંયા સુધીનું જ લખું છું અને ચર્ચામાં લઈએ છીએ. પણ ધ્યાન રાખજો, હંમેશા નિરપેક્ષ ત્રુટિનો જવાબ આવી જાય ને પછી આગળ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ પણ વધારી શકાય, પૂછી શકાય. બીજી બાબત, અત્યારના તમને આ બે આંકડાઓ એવા છે કે જેનો જવાબ ત્યાં 0.5 વત્તા 0.5. જોજો આ બે ની બાદબાકી થાય, પણ આ બે ની બાદબાકી ન થાય, આ બે નો તો સરવાળો થયો. એ ભારપૂર્વક બોલે રાખું છું. ઘણી વખત શું થાય ખબર છે? એક વિકલ્પ આપ્યો હોય, બીજો વિકલ્પ શું આપ્યો ખબર છે? 30 + -0. ઘણા ઉદાહરણો શું કરશે? તફાવત છે, તાપમાનનો તફાવત છે, આમાંથી આ બાદ કરશે 30, આમાંથી આ બાદ કરશે 0 અને વિકલ્પ સિલેક્ટ કરી આપે. ક્યારેક અહીંયા આંકડાઓ એવા આપ્યા હોય કે આમાંથી આ બાદ કરે, આમાંથી આ બાદ કરે ને જે જવાબ આવતો હોય ને એવો એક વિકલ્પ રાખ્યો હોય. એટલે આપણે ઉતાવળે શું થાય કે આ એ વિકલ્પ છે અને એ પ્રમાણે જવાબ સાચો છે. પણ એ બેસિક કોન્સેપ્ટ ભૂલી જાય કે અવલોકનનો તફાવત થાય ત્યારે ત્રુટિઓનો તો સરવાળો થવાનો છે. એક અવલોકનની ત્રુટિ, બીજા અવલોકનની ત્રુટિ, બે અવલોકન ભેગા થતા હોય ત્યાં ત્રુટિઓનો તો સરવાળો થાય, બેની ત્રુટિની અસર આવવાની હોય. તો આ મુદ્દા માટેનો આ બીજો દાખલો થયો. તમે જુઓ અત્યાર સુધીમાં બે પ્રશ્ન કર્યા ને એ એક બે અવલોકનનો સરવાળો L = L1 + L2. બીજું તાપમાનનો તફાવત લેવા માટે બે તાપમાનની બાદબાકી. સરવાળા અને બાદબાકીના એક એક પ્રશ્ન થયા. બેમાં ધ્યાન રાખ્યું કે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એટલે બંનેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો, એટલે પહેલા તમને નિરપેક્ષ ત્રુટિ મળે, પછી તમારે જોતું હોય તો સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ ગણી શકો. પણ સરવાળા બાદબાકીમાં પહેલા કઈ ત્રુટિની માહિતી મળે? યાદ રાખજો, પહેલા નિરપેક્ષ ત્રુટિની માહિતી મળે, પછી તમને સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મળશે. આવું ભારપૂર્વક બોલવું છે, એનું કારણ હમણાં નેક્સ્ટ એક્ઝામ્પલથી ખબર પડશે. ત્રીજા દાખલાની અંદર આપણે ગુણાકારની સિચ્યુએશન લઈએ કે જેમાં જુઓ, ધારો કે કોઈ એક લંબચોરસ છે, એની લંબાઈ 10 + -0.2 મીટર પ્રાયોગિક રીતે માપી. ત્રુટિ 0.2 મીટર છે. કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ. એવી રીતે પહોળાઈ છે એ 20 + -0.1 મીટર છે. તો આ લંબચોરસના ક્ષેત્રફળની ત્રુટિ ગણો. પેલા પ્રશ્નમાં છે ને હું વ્યાપક શબ્દ રાખું છું, ક્ષેત્રફળની ત્રુટિ ગણો. તો કઈ ત્રુટિ? નિરપેક્ષ, સાપેક્ષ કે પ્રતિશત, એ કઈ પૂછી જે પ્રમાણે કરવાનું હોય. અત્યારે પેલી વાત આગળ એ વધારીએ કે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ લેવું હોય
તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બે અવલોકનોના ગુણાકારનો એક્ઝામ્પલ આપ્યું. એમાં જુઓ ક્ષેત્રફળ ગણવા લંબાઈનું સાચું મૂલ્ય 10, પહોળાઈનું 20 છે, તો 10 ગુણ્યા 20 થાય અને ક્ષેત્રફળ થશે 200 મીટર સ્ક્વેર. હવે અગત્યની વાત આગળ વધે છે. અહીંયા બે અવલોકનોનો ગુણાકાર છે ને, અને તમારે ક્ષેત્રફળની ત્રુટિ ગણવી છે ને. ગુણાકાર હોય ત્યારે કઈ ત્રુટિ લેવાની હોય? સાપેક્ષ ત્રુટિ. તો જુઓ અહીંયા આપણે ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ બરાબર ધ્યાન રાખજો. ડેલ્ટા a ના છેદમાં a લખાય. આ જે સૂત્ર છે ને, a એટલે ક્ષેત્રફળ, એની સાપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. સામે લંબાઈની સાપેક્ષ ત્રુટિ પ્લસ પહોળાઈની સાપેક્ષ ત્રુટિ. તો ગઈકાલે જે થિયરી ભણ્યા ને એની એપ્લિકેશન તમે જોજો. અહીંયા આપણે એવું ન કર્યું ડેલ્ટા a બરાબર ડેલ્ટા l પ્લસ ડેલ્ટા b. જોજો, જેને ખબર ન હોય ને એ શરૂઆત શું કરે ખબર છે? દાખલા તરીકે એક વધારાનું સ્ટેપ લખું છું, હમણાં અહીંયાથી દૂર કરીશું. ડેલ્ટા a બરાબર ડેલ્ટા l પ્લસ ડેલ્ટા b. આ લખીને ટેકનિકલી ખોટું. એને શું કર્યું કહેવાય કે ક્ષેત્રફળની નિરપેક્ષ ત્રુટિ એટલે બેયની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો લઈ લીધો, પણ ગુણાકારમાં તમને ક્ષેત્રફળની નિરપેક્ષ ત્રુટિ એટલે બેયની નિરપેક્ષ ત્રુટિનો સીધો સરવાળો ન ચાલે, ન લેવાય. આપણે સૈદ્ધાંતિક રીતે સાબિત કર્યું કે ગુણાકાર હોય ત્યારે અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એટલે બેયની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થશે, એવું આપણે સૈદ્ધાંતિક સાબિત કર્યું હતું. હવે ઘણા ઉદાહરણ શું કરશે કે જો અહીં ક્ષેત્રફળ કેટલું મળ્યું? 200 મળ્યું. પછી આની નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? 0.2. આની નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? 0.1. એટલે શું કરશે? લંબાઈની નિરપેક્ષ ત્રુટિ 0.2 પ્લસ પહોળાઈની 0.1 એટલે આ બેનો સરવાળો કરે કેટલા થાય? 0.3. એટલે ઉતાવળે કયો વિકલ્પ આપ્યો ખબર છે? 200 વત્તા ઓછા 0.3 આપ્યો ની સિલેક્ટ કરે. એને શું કહી કહેવાય ભૂલ? કે એને સીધી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો લઈ લીધો. પણ વારંવાર બોલું છું, આ બધું એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં કામ આવે, એટલે હું આ એપ્લિકેશન ટેક્સ્ટ કરતા સાવ ડિફરન્ટ રીતે સમજાવું છું. જે ડેપ્થમાં ટેક્સ્ટ બુકના ઉદાહરણો ગણવાથી પણ તમને ખ્યાલ ના આવે કે તમારે સીધી આ બે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો નથી લેવાનો, તમારે સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. તો તમે કહેશો કે સર તો ક્ષેત્રફળની નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો શું કરવાનું? એ છેલ્લે આવે છે. પણ અત્યારે તમને ક્ષેત્રફળની પહેલા સાપેક્ષ ત્રુટિ મળશે. એટલે જ આગલા બે દાખલાના અંતમાં હું ખાસ બોલ્યો કે સરવાળા અને બાદબાકીમાં પહેલા નિરપેક્ષ ત્રુટિ મળશે, પછી તમને સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મળશે. ગુણાકાર ભાગાકારમાં પહેલા સાપેક્ષ ત્રુટિ મળે, પછી તમારે નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો આગળ વધવું પડે. તો આવી એક ચર્ચા ખાલી મેં તમને કીધી ને એ રેફરન્સ પૂરતી. પણ જો નવી વાત આગળ વધારીએ ને ગણતરીની, તો ડેલ્ટા a ના છેદમાં a બરાબર ડેલ્ટા l કેટલો કહેવાય? 0.2 છેદમાં l કેટલા છે? 10. ડેલ્ટા b કેટલો છે? 0.1 છેદમાં b કેટલા છે? 20. તો આ જગ્યાએ ડેલ્ટા a ના છેદમાં a બરાબર આનો જવાબ થશે 0.02. તો 0.1 ના છેદમાં 20 તરીકે આપણે લેશું. 0.1 ભાગ્યા 20 તરીકે આપણે જે લેશું ને, તો એનો જવાબ થશે 0.005. તો આવી રીતનો જવાબ આવશે. તો જુઓ આ રીતના આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો થશે તમારે. આ બેનો સરવાળો કરશું તો 0.025 થશે. અને એ રીતના ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ તમને મળે છે ડેલ્ટા a ના છેદમાં a બરાબર 0.025. પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો સાપેક્ષ ત્રુટિ સાથે 100 ગુણાવો. તો પ્રતિશત ત્રુટિ પહેલા ગણી લો. તો જો પ્રતિશત ત્રુટિ, તો આ જે સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા a બાય a એને ગુણ્યા 100 કરવાનું થાય. તો 0.025 સાથે 100 ગુણાશે. પણ મહત્વની વાત હવે આવે છે, જે નોંધ તરીકે આપણે ધ્યાનમાં રાખીએ. એટલે જ મેં તમને કીધું ને કે ત્રુટિઓ વિશેની સમજ સ્પષ્ટ રાખવાની છે. વારંવાર હું અમુક વસ્તુઓ તો રિપીટેડ કરી રાખીશ કે પહેલો દાખલો ભણ્યા
એમાં L બરાબર L1 પ્લસ L2 લીધો. બીજો દાખલો ભણ્યા એમાં તાપમાનનો તફાવત ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1 લીધું. પેલો સરવાળાનું ઉદાહરણ, બીજું બાદબાકીનું અને ત્રીજું ગુણાકારનું. પણ ગુણાકારમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરી અને પહેલા તમને ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટી મળી, પછી પ્રતિશત ત્રુટી મેળવવા 100 ગુણાવ્યા. અને હવે જો નિરપેક્ષ ત્રુટી જોતી હોય તો શું કરવું? તો જો નિરપેક્ષ ત્રુટી મેળવવા શરૂઆત હું અહીંયાથી કરીશ. હવે ધ્યાન રાખજો, આ a ને હું સામે લઈ જાઉં ને તો ડેલ્ટા a ને સૂત્રનો કરતા બનાવું ને, એ ડેલ્ટા a એટલે શું? ક્ષેત્રફળની નિરપેક્ષ ત્રુટી છેદમાં સાચું ક્ષેત્રફળ, જે સામે ગુણાકારમાં લઈ જાઉં ને સાચું ક્ષેત્રફળ આ ગણ્યું છે જેના માટે. બાકી તમે જો આ સ્ટેપનું કામ સાપેક્ષ ત્રુટી ગણવા કે પ્રતિશત ત્રુટી ગણવા જરૂર નથી. આ સ્ટેપ મેં શરૂઆતમાં કર્યું છે, એનો હેતુ જ નિરપેક્ષ ત્રુટી ગણવા માટે એ ગુણાકારમાં લઈ જવાના છે. એ કેટલા લેશું? આ તો બરાબર જોજો, એ સામે ગુણાકારમાં લેશું ને તો 0.025 સાથે ગુણાકારમાં ક્ષેત્રફળ a, તો ડેલ્ટા a બરાબર 0.025 સાથે ક્ષેત્રફળ 200 મીટર સ્ક્વેર ગુણાવશું તો ડેલ્ટા a માટે 200 ગુણ્યા 0.0 200 ગુણ્યા 0.025 જેનો જવાબ આવશે 5. અને એ પ્રમાણે જો આ 5 મીટર સ્ક્વેર. એક બીજી વસ્તુ એ ધ્યાન રાખજો, સાપેક્ષ ત્રુટી હોય ને એમાં મેં એકમ ન લખ્યો, અહીંયા મેં એકમ લખ્યો. સાપેક્ષ ત્રુટી એટલે ક્ષેત્રફળના ફેરફારના છેદમાં ક્ષેત્રફળ થયું ને તો ઉપર મીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય. સાપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટીમાં એકમનો ઉલ્લેખ ન થાય, પણ આ જગ્યાએ 0.025 તો એકમ રહિત છે, આનું ક્યાં કાંઈ એકમ છે નહીં. પણ તમે જે ક્ષેત્રફળ ગુણાવો છો એ તો મીટર સ્ક્વેરમાં હોય ને, એટલે જવાબ તમને મીટર સ્ક્વેરમાં મળે. આ કોન્સેપ્ટ ધ્યાન રાખો કે 3 પ્રકારની ત્રુટી હોય ને, નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. એમાં જો કોઈ ભૌતિક રાશિનો એકમ હોય ને તો નિરપેક્ષ ત્રુટીનો એકમ હોય, પણ સાપેક્ષ કે પ્રતિશત ત્રુટીના એકમો ન હોય. હવે આને મેળવ્યા પછી જો હવે તમે વિચારો, વારંવાર કહું છું ને કે સરવાળા બાદબાકીમાં પહેલા નિરપેક્ષ ત્રુટી મળી, પછી સાપેક્ષ પ્રતિશત મળી. ગુણાકારમાં શું થયું? પહેલા સાપેક્ષ ત્રુટી મળી, પછી આપણે પ્રતિશત ત્રુટી મળી અને પછી નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી છેલ્લે મળશે. અને એને આપણે લખવું હોય તો આમ લખી શકાય કે તેથી ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને? 200 ± 5 મીટર સ્ક્વેર. પ્લસ ઓર માઇનસ સાથે લખવાની જે સિસ્ટમ છે એ હંમેશા પ્લસ ઓર માઇનસ સાથે નિરપેક્ષ ત્રુટી લખવાની હોય. હવે તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું ને કે જો એક ઘણે ઉતાવળે શું કરે કે આ બેનો ગુણાકાર 200 સાથે આ બેનો સરવાળો કરી નાખે ને સીધો નિરપેક્ષ ત્રુટીનો, તો શું આવે? 0.2 વત્તા 0.1 થઈને 0.3. હવે એક વિકલ્પ આપ્યો હોય 200 વત્તા ઓછા 0.3 મીટર સ્ક્વેર. બીજો વિકલ્પ આપ્યો હોય 200 વત્તા ઓછા 5 મીટર સ્ક્વેર. એ સિવાયના કંઈક જુદા વિકલ્પ આપ્યા હોય, પણ જેને એક્ઝેક્ટ ખબર નથી કે ગુણાકારમાં સીધો નિરપેક્ષ ત્રુટીનો સરવાળો ન કરાય, એ કયો જવાબ ઉતાવળે સિલેક્ટ કરશે? 200 ગુણ્યા 200 વત્તા ઓછા 0.3 વાળો જવાબ સિલેક્ટ કરશે. પણ ખરેખર સાચો જવાબ આ થાય. જો આવી બેઝિક માહિતી બહુ ધ્યાન રાખવી પડશે ત્રુટીઓના MCQ એટેન્ડ કરતી વખતે, એટલે જ એ ડેપ્થમાં સમજાવું છું તમને. સરવાળા, બાદબાકી, ગુણાકાર પછી ભાગાકારનું એક્ઝામ્પલ. જો ભણી ગયા છો તમે અવરોધ R બરાબર V/I ઓહમના નિયમ પ્રમાણે, તો ધારો કે કોઈ તાર છે, એના વોલ્ટેજ 100 વત્તા ઓછા 5 વોલ્ટ છે, એમાંથી પસાર થતો પ્રવાહ 10 વત્તા ઓછા 0.2 એમ્પિયર છે, તો અવરોધની ત્રુટી ગણવી છે. અહીંયા બે અવલોકન, વોલ્ટેજ અને પ્રવાહનો ભાગાકાર થાય છે. તો પહેલા આપણે અવરોધ ગણશું. તો જુઓ, તારનો અવરોધ. ફરી આગલા દાખલા માટે, આગલા દાખલામાં આપણે ક્ષેત્રફળ ગણ્યું હતું ને, એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ ખરેખર એ ક્ષેત્રફળનું કામ ક્યારે આવે કે જો નિરપેક્ષ ત્રુટી ગણવી હોય તો. એમ અત્યારે જો હું અહીંયા તારનો અવરોધ ગણું છું ને, એ તારનો અવરોધ ખરેખર ક્યારે કામ આવશે કે જો આપણે એની નિરપેક્ષ ત્રુટી ગણવી હોય તો. બાકી તમારે જો તારના અવરોધની સાપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટી ગણવી હોય ને તો આ સ્ટેપ કરવાની જરૂર ન હોય.
અવરોધ R ગણવા માટે વોલ્ટેજનું સાચું મૂલ્ય છે 100, પ્રવાહનું સાચું મૂલ્ય છે 10, તો અવરોધ મળે છે 10 ઓહ્મ. અવરોધનો એકમ શું છે? 10 ઓહ્મ. એનેથી વાત આગળ વધારીએ તો બે અવલોકનનો ભાગાકાર છે, તો અવરોધની સાપેક્ષ ત્રુટિ. ફરી કહી દઉં કે આ બે અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓનો સીધો સરવાળો નહીં થાય, કારણ કે ભાગાકાર છે. તમારે વોલ્ટેજની સાપેક્ષ ત્રુટિ પ્લસ પ્રવાહની સાપેક્ષ ત્રુટિ લેવી પડે. તો અવરોધની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R ના છેદમાં R બરાબર ભાગાકાર હોય કે ગુણાકાર સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો. તો ડેલ્ટા V બાય V એ વોલ્ટેજની સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા I બાય I એ પ્રવાહની સાપેક્ષ ત્રુટિ. હવે જુઓ આગળ વધીએ આપણે તો ડેલ્ટા R બાય R ગણવા માટે ડેલ્ટા V બાય V, આ ડેલ્ટા V કહેવાય, છેદમાં V, તો 5 ના છેદમાં 100 પ્લસ ડેલ્ટા I ના છેદમાં I, આ પ્રવાહની નિરપેક્ષ ત્રુટિ કહેવાય, તો 0.2 ના છેદમાં 10, તો ડેલ્ટા R ના છેદમાં R તરીકે આ થશે 0.05, આમાં આવશે 0.02. આ બેનો સરવાળો થશે એટલે અવરોધની સાપેક્ષ ત્રુટિનો જવાબ થાય છે 0.07. આ શેનો જવાબ મળ્યો કહેવાય? અવરોધની સાપેક્ષ ત્રુટિનો જવાબ. અવરોધની પ્રતિશત ત્રુટિ જોતી હોય તો 100 ગુણાવો એટલે 7% થશે. તો આ જગ્યાએ પ્રતિશત ત્રુટિ માટે ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100, જેમાં મેં તમને કીધું આની સાથે 100 ગુણાવશો એટલે જવાબ થશે 7%. પણ મેં તમને કીધું એ પ્રમાણે નિરપેક્ષ ત્રુટિ મેળવવા યાદ રાખો, આગલામાં અને આમાં બેયમાં શરૂઆત ક્યાંથી કરી કરશો? તો ભાઈ સાપેક્ષ ત્રુટિની શરૂઆત કરવાની, નિરપેક્ષ ત્રુટિ ગણવા. યાદ રાખજો, ગુણાકાર ભાગાકારનો દાખલો હોય અને નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય તો પહેલા સાપેક્ષ ત્રુટિ મળશે ને એને લખવાની, એની સાથે આ અવરોધનું સાચું મૂલ્ય ગુણાવવાનું. તો ડેલ્ટા R બરાબર 0.07 એને ગુણ્યા R આવશે. 0.07 સાથે અવરોધ R કેટલો મળ્યો છે? 10. જો સાપેક્ષ ત્રુટિ 0.07 સાથે અવરોધ R ગુણાકાર R ની જગ્યાએ 10 મૂકવું એટલે ડેલ્ટા R કેટલો થાય છે? 0.7 ઓહ્મ. ફરી ધ્યાન દોરી દઉં, મેં સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિમાં એકમ નથી લખ્યો, નિરપેક્ષ ત્રુટિમાં એકમ લખ્યો. તો આપણે એમ લખી શકીએ કે તારનો અવરોધ કેટલો થયો? 10 ઓહ્મ અવરોધ છે, એમાં પ્લસ ઓર માઈનસ 0.7 નિરપેક્ષ ત્રુટિ છે. ફરીથી કહી દઉં કે ભાગાકાર વાળો પ્રશ્ન છે. હવે એક વિકલ્પ આપ્યો હોય 10 વત્તા ઓછા 5.2 કે જે ખરેખર આ બેનો સરવાળો થાય, એ ઉતાવળે સિલેક્ટ ન કરતા. જવાબ આવશે 10 વત્તા ઓછા 0.7 ઓહ્મ. તો વારંવાર અમુક વસ્તુઓ બોલે રાખીશ, કારણ કે એ બાબતોની જ ભૂલો થતી હોય છે આવા પ્રકારના MCQ એટેન્ડ કરતી વખતે. અત્યાર સુધીના 4 પ્રશ્નો કર્યા, એ ચારેય પ્રાથમિક પ્રોસિજર જે ગઈકાલે થિયરીની સમજાવી હતી એની એપ્લિકેશન છે. સરવાળા બાદબાકી વખતે બંને અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરી પહેલા અંતિમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળશે, એના ઉપરથી સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મળશે. ગુણાકાર ભાગાકારમાં પહેલા સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ મળશે, છેલ્લે નિરપેક્ષ ત્રુટિ ગણી શકશો. તો આવા પ્રકારનું કમ્પેરિઝન સાથે આ 4 દાખલાઓ તમે ટેક્સ્ટબુકના ઉદાહરણ ત્રુટિના ગણો ને, એમાં જે આપ્યું છે ક્રમમાં, તો તમને આ બેઝિક સ્પષ્ટ ન થાય. આપણી ચર્ચા હંમેશા એવી હશે. તો જેમ જેમ આગળ વધશો એમ આપણે શું ડેપ્થમાં ચર્ચા કરીએ છીએ, એ તો એ ડેપ્થમાં જ્યારે માહિતીઓ આવશે ત્યારે ખબર પડશે. શરૂઆતનું હજી સરળ હતું,
પણ જેમ જેમ આપણે ડિફિકલ્ટી લેવલ તરફ આગળ વધશું એમ તમારી પાસે માહિતી કેટલી પરફેક્ટ અને ડેપ્થમાં હશે એ તમને ધ્યાનમાં આવતી જશે. આગલી મેથડનો એક હજી એડિશનલ પ્રશ્ન આપણે લઈએ થોડીક મેથડ સ્પષ્ટ કરવા માટે. તો જુઓ, કોઈ એક પદાર્થનું દળ 3 + -0.12 કિલોગ્રામ છે. 3 કિલોગ્રામ એ પદાર્થનું સાચું દળ કહેવાય, દળનું સાચું મૂલ્ય કહેવાય, જે સરેરાશ મૂલ્ય લઈને નક્કી કર્યું હોય, અને 0.12 કિલોગ્રામ એની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. પદાર્થનું કદ આટલું મળે છે 10 + -1 મીટર ક્યુબ. કદનો એકમ મીટર ક્યુબ થશે. તો ઘનતાની ત્રુટિ ગણવાની છે. એમાં ઘનતાની પ્રતિશત ત્રુટિ ગણવાની હોય તો પ્રતિશત ત્રુટિ જ સ્ટેપ કરવાનું, ત્યાં સુધીનું જ કરવાનું. પણ જો નિરપેક્ષ ત્રુટિ પૂછી હોય તો આગળ પ્રોસિજર કરવાનું. ફરી તમને ખ્યાલ છે કે પદાર્થની ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય. ઘનતાને જનરલી આપણે રો વડે દર્શાવીએ છીએ. આ સંજ્ઞા રો છે. દળ માટે m અને કદ માટે v. ફરી ભાગાકાર આવ્યો ને આગલા પ્રશ્નની જેમ જ. તો કઈ ત્રુટિ લેવાની થાય? ઘનતાની સાપેક્ષ ત્રુટિ. જો ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિથી શરૂઆત થાય તો ઘનતાની સાપેક્ષ ત્રુટિ તમને પહેલા મળશે આ સૂત્ર ઉપરથી ડેલ્ટા રો ના છેદમાં રો બરાબર ડેલ્ટા m ના છેદમાં m પ્લસ ડેલ્ટા v ના છેદમાં v. જેને શબ્દમાં એમ કહેવાય કે દળની સાપેક્ષ ત્રુટિ અને કદની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરી અને ઘનતાની સાપેક્ષ ત્રુટિ મળશે. હવે આમાં ઘનતાનું સાચું મૂલ્ય ગણવું હોય ને કે જે ખરેખર જરૂર પડશે નિરપેક્ષ ત્રુટિ ગણવા માટે, તો એક વધારાનું સ્ટેપ આમ થઈ શકે કે દળ 3 ના છેદમાં કદ 10 છે તો ઘનતા થશે 0.3 એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. પણ જો આની જરૂર ક્યારે પડે કે જો નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય તો. બાકી અત્યારે પ્રતિશત ત્રુટિ ગણવાનું પૂછ્યું હોય તો આની જરૂર નથી. આગળ વધીએ તો ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા m કેટલા કહેવાય? 0.12 છેદમાં દળનું સાચું મૂલ્ય 3. ડેલ્ટા v કેટલા કહેવાય? 1 કદનું સાચું મૂલ્ય 10. ડેલ્ટા રો બાય રો તરીકે જો આ 0.12 એને ભાગ્યા 3 લેશું તો 0.04 વત્તા 0.1 તો જવાબ થશે ડેલ્ટા રો બાય રો જે સાપેક્ષ ત્રુટિ કહેવાય એ 0.14. આ સાપેક્ષ ત્રુટિનો જવાબ થયો. તો એનેથી આગળ પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો આવી જે સાપેક્ષ ત્રુટિ છે એને ગુણ્યા 100 લેવાશે. તો આની સાથે 100 ગુણાશે એટલે જવાબ શું થશે? 1.4%. એટલે ખરેખર જો પ્રતિશત ત્રુટિ સુધીનું જ પૂછ્યું હોય ને તો અહીંયા સુધીનું જ કામ થાય. પણ નોંધ તરીકે આપણે એક વધારાનું કામ એ કરીએ કે નિરપેક્ષ ત્રુટિ ગણવી છે. છેલ્લા આગલા બે દાખલા ના ત્રીજો ત્રણેયમાં છેલ્લે આપણે નિરપેક્ષ ત્રુટિ ગણીએ છીએ કારણ કે ગુણાકાર ભાગાકારના પ્રશ્નો છે. શરૂઆત ક્યાંથી કરીએ છીએ? સાપેક્ષ ત્રુટિથી. હવે એમાં ડેલ્ટા રો એટલે ઘનતાની નિરપેક્ષ ત્રુટિ ગણવા માટે ઘનતા રો સામે ગુણાકારમાં જાય તો 0.14 સાથે મેં કીધું પ્રમાણે આ આંકડાની જરૂર પડે તો એ રીતના 0.14 એની સાથે ગુણાકારમાં 0.3 0.042 લેવાના થશે. અને મેં કીધું પ્રમાણે આનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ ઉપર લખીએ તો મીટર/-3 લખાય. અને છેલ્લે તમે લખી શકો કે તેથી ઘનતા તમને જે મળે છે એ ઘનતાનું સાચું મૂલ્ય છે 0.3 પ્લસ ઓર માઇનસ એની નિરપેક્ષ ત્રુટિ છે 0.042
કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં. તો આવી રીતની આખી ચર્ચા થઈ. આગલો પ્રશ્ન અને આ પ્રશ્ન એક્ઝેક્ટ સેમ મેથડના કહેવાય, કારણ કે ભાગાકાર છે. ત્યાં r બરાબર v બાય i છે, તો અહીંયા ρ બરાબર m બાય v છે. હજી ધ્યાન રાખજો, આ ત્રુટીનું કામ અહીંયા પૂરું નથી થયું. ગુણાકાર ભાગાકારના છેલ્લા 3 પ્રશ્નો કર્યા એની પહેલા સરવાળા બાદબાકીના, પણ હજી એક વસ્તુ ઓલી બાકી રહી કે કઈ ઘાતાંકવાળા પદ હોય તો. અને એવાય પ્રશ્ન આવશે એમાં ગુણાકાર ભાગાકાર ઘાતાંક બધું હાજર હશે. તો ક્રમમાં ઈઝી થી ડિફિકલ્ટ પ્રશ્નો તરફ જવાની સાચી મેથડ છે. કોઈ પણ ટોપિક અથવા ગણતરીવાળા પ્રશ્નોની મેથડ હોય ને એને ઈઝી ટુ ડિફિકલ્ટ તરફ જવાય. એમ અત્યાર સુધી આપણે સહેલા પ્રશ્નો હતા, સેમ જેમ આગળ જશું એમ થોડા ડિફિકલ્ટ થતા જશે, પણ આખો ત્રુટીનો ગણતરીવાળો વિભાગ થશે એટલે એકદમ સારી રીતે સમજમાં આવી જશે. અને એના પછી આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક સાર્થક સંખ્યા કરવાનો હશે. એટલે ટેક્સ્ટબુકની થિયરી સાથે ઉદાહરણનો વિભાગ આખો પૂરો થશે.